આ દુનિયા પડ્યું કંટાળી ગઈ ઘરનો આખો અમા હા હાશ બેવરાવી દીધી આદિભાઈ તમે હું મને બી ગયો. અરે ભાભી, હા તમે પણ ને આવું ને આવું કરીને પછી પાછા મને જ ડરાવી દો છો. હું તમને ડરાવવા ગયો હતો ને હું જ ડરી ગયો. જુઠ્ઠા જુઠ્ઠો? આ ઘણી વખત તમે એવું કરો છો આદિભાઈ. હા તમે હવે સુધરી જાઓ ને તો સારું. હવે આ ક્યાં સુધી આવી મસ્તી કરશો? તો ખરે જ ને. તમે જરાય વિચાર કર્યો મારે આ બહાર જવાનો સમય થઈ ગયો છે તો મને ચા નાસ્તો મળી જવો જોઈએ કે નહીં? તમને એવું નથી લાગતું મારા નટખટ દિયર શું? કે મારી દેરાણી હવે આવી જવી જોઈએ? આ ક્યાં સુધી ભાભીને કામ ચીનશો? દેરાણી? હા ચા નાસ્તા માટે દેરાણીની શું જરૂર છે? એ તો હું બહાર પણ કરી શકું. આ તો મને તમારા હાથનો ચા નાસ્તો ભાવે એટલા માટે કહું છું. જમવાનું પણ તમારા હાથનું ભાવે, સ્વીટ પણ તમારા હાથનું ભાવે, અને રસોઈમાં તો તમારી કઈ વાત જ શું કરવી. બસ બસ હવે આમ વખાણ કરીને બધું કામ કરાવી લ્યો છો. સાંભળો હવે, સારી છે ને એકદમ સુશીલ સંસ્કારી દેરાણી લઈ આવો ને તો મારે શાંતિ. આ ઘરના કેટલા કામ કરવા પડે મારે. કેટલાની આવે દેરાણી? વેચાતી લઈ આવીએ તો કદાચ 20-25 લાખનો ખર્ચો થાય. ઓહો, આ 20-25 લાખની દેરાણી લવાતી હશે. હા, એના કરતા તો સારું ને કે એ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો વધારે પૈસાનો બેનિફિટ થાય. આ 25 માંથી 50 કરીએ. આ દેરાણી કઈ બે નથી થવાની ને, એકની એક જ રહેશે ને. 25 ની એક કોણ રાખે? એ કરતા આપણે પૈસાના ડબલ કરીએ. વાત કરો છો આદિભાઈ, હા? તમે બિઝનેસ કરો છો હા, એ વાત બરાબર છે, પણ આ દેરાણીની વચ્ચે આ બધી વાતોમાં તમે બિઝનેસની બધી વચ્ચે લાવી દીધી વાત. આ કેવી વાત કહેવાય? હે ભગવાન, ભગવાન હવે મારા દિયરને કંઈક સદબુદ્ધિ આપજો કે મારી વાત સાંભળે. હા ભગવાન, મારા ભાભીને જલ્દી મનાવી દેજો કે છે ને બીજી વાર આવી વાત ન કરે. આદિભાઈ, હા, એક વાર તો દયા કરો મારા પર. એમ તો કયો કે હા હાચે ખોટે તો કહેવાય કે હા ભાભી હું દેરાણી લઈ આવીશ તમારા માટે. હું તમને એ કામ સોંપ્યું. હા હા, મેં તમને એ કામ સોંપ્યું. મારા માટે એવી છોકરી ગોતજો જેનું નાક સેજ અમથું લાંબુ હોય. હે હા, આંખ એક ત્રાંસી હોય. હા હા, કાન એક મોટો હોવો જોઈએ, ફાફડા જેવો. હા, અને હાઈટ એટલી લાંબી હોવી જોઈએ કે હું આમ જોઉં ને તો એનું મોઢું ન દેખાય. હા, આ રસોડામાં આવે તો એના 4 હાથ હોવા જોઈએ. એક સાથે બધા કામ કરી નાખવી જોઈએ. હા, તમારે કઈ કામ ન કરવું પડે ને એટલે. જો આવી છોકરી તમને મળે તો મને કહી દેજો, આપણે તરત જ લગ્ન કરી લઈશું. વાહ, આ તમારા ઉચ્ચ વિચારોથી મને આનંદ થયો. શું મગજનું દહીં કરો છો સવાર સવારમાં? એમ સીધે સીધું કહી દો ને કે ફટાફટ મને નાસ્તો આપી દો. હું એમ મગજનું ખાઉં છું અને એ પણ મારું ખાય છે, બંને સરખા છે. પછી તમારા ભાઈ એમ કહેશે કે તું શું કામ મારી સાથે માથાકૂટ. મારા ભાઈ વિશે તો એક શબ્દ પણ નહીં બોલતા હું ભાભી, સિરિયસલી. હા, જ્યાં સુધી મસ્તી કરું છું ત્યાં સુધી સારું છે. મારા ભાઈ વિશે એક શબ્દ નહીં સાંભળું. અરે પણ ક્યાં ખોટું કહું હા છું? તો ભલે ખોટું નથી કહેતા. એટલે મારા ભાઈ બચારો ભોળો છે એટલે તમે જેમ કહેશો એમ મારે બધું સાંભળી લેવાનું. અરે પણ તમારા ભાઈ વિશે ક્યાં હું ખોટું બોલી ખરાબ બોલી છું? સારું જ બોલું છું. એ મને એમ કહે છે કે તારા દેર સાથે શું કામ તું એમ લમણા શીખ્યા છો? એ છે કરે છે કરવા દે ને, પણ હું થોડી કરવા દઉં જેમ ભાવે તેમ. કાલ ઉઠીને તમે મને મૂકીને જતા રહ્યા તો એટલે મારે કંટ્રોલમાં રાખવા પડે ને કે મારી દેરાણી આવે ને તો મારો દેર મને મૂકીને ન જાય. કેમ કે સાચું કહું ને આદિભાઈ, તમને હું મારા દીકરા કરતાં પણ વિશેષ માનું છું. ઓહ સ્વીટ ભાભી, હવે છે ને ઇમોશનલ થવાની કોશિશ ન કર. હા, મારી વાત સાંભળ બાબુ. હું શું કહું છું, આ તમને કોઈ ધ્યાનમાં આવે અને કોઈ સારી છોકરી હોય તો તમે ને ભાઈ જોઈ લેજો, અને પછી છે ને આ 1 વર્ષ સગાઈ રાખશું ને 2 વર્ષ પછી લગ્ન કરશું. એટલે 2 વર્ષ સુધી મને પણ ફ્રીડમ મળે અને પછી તો તમે મને ડબ્બે પૂરી જ દેશો. પૂરવાના જ છે. કેમ કે છે ને આ બધી મસ્તી વધી ગઈ છે. જાવ હવે ચા આપી જાઉં છું, સોફા પર બેસો. નાસ્તો પણ આપી જાઉં છું. જાવ ને આદિભાઈ. આ થઈ ગયા છે, ઘર ખર્ચો નીકળી ગયો છે, વાંધો નથી. હા, હવે મેઇન ટેન્શન હપ્તાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ આદિ. શું છે આ બધું? ગણતરી શેની ચાલે છે? અરે કંઈ નહીં, આ પેલો બેંકમાં લોનનો હપ્તો આવે છે ને, તો એ જોતો હતો કે ભાઈ આ 15 તારીખે લોનનો હપ્તો કપાય છે
બેંકમાં બેલેન્સ છે, ઘરનો ખર્ચો થઈ ગયો. અરે મોટા ભાઈ આટલું બધું મતલબમાં હિસાબમાં શું છે મોટા ભાઈ? આ બધું કઈ ચિંતા જેવું છે? ઘટે છે કઈ? અરે ના ના, કંઈ ઘટતું એવું નથી, પણ આ હિસાબ તો જોવો જોઈએ ને. હવે સમજી લે કે આપણી આવક હોય એ પ્રમાણે ખર્ચો થાય તો આપણી બેલેન્સ હોય તો ખબર પડે કે કેવું ચાલે છે. એટલે આપણે શું મિડલ ક્લાસ ફેમિલી, એટલે આ બધું હિસાબ પ્રમાણે ચાલવું પડતું હોય છે. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. હા, હું તો છે ને નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું. તમે આ 10 રૂપિયાની નોટ હોય ને એમાંથી પણ એના 5 ટુકડા કરો એટલે કે 2 રૂપિયા ક્યાં વાપરવા, રૂપિયો ક્યાં વાપરવો અને 3 રૂપિયા ક્યાં વાપરવા. ખરેખર તમારી પાસેથી ઘણું બધું જે મારે શીખવાનું બાકી છે. હા. પણ ભાઈ, હમ. આ તમને તો ખબર છે ને કે હું જે બિઝનેસ કરું છું એમાં મારી પાસે પણ પૈસા બચેલા પડ્યા છે. તમારે કઈ જરૂર હોય તો પૈસા હું આપું ને. અરે મારે એવી જરૂર પડશે ને તો હું તને કહીશ, પણ અત્યારે છે ને તારે બેલેન્સ કરવાની છે. તારા લગ્ન કાલ સવારે આવીને ઉભા રહેશે તો શું કરશું આપણે? તારી પાસે બેલેન્સ હોય તો લગ્ન સારી રીતે થઈ શકે ને. ભાઈ તમે તે લગ્નની જ વાત, ખબર નહીં કેમ આ ભાભી પણ એ જ કહેતા હતા કે દેરાણી લઈ આવો. હા, અને તમે તે મારા લગ્નની પાછળ પડ્યા છો કે લગ્ન માટે પૈસા બચાવીને રાખજે. હા, એટલે શું હિરલ પણ તને કહેતી હતી લગ્નનું? હા, એ પણ ઉતાવળ કરાવે જ છે ને. ખબર નહીં કેમ મને જલ્દી પરણાવીને તમારા લોકોએ શું કરવું છે. અરે એટલે હવે તારે સમજવાનું છે કે એક વ્યક્તિ કહીને તો સમજ્યા, આ બે વ્યક્તિ કહે ને એટલે હવે તો મારે હા પાડવી જ પડશે. હા, તો મેં કીધું ને ભાભીને, ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જુઓ, તમને અને ભાઈને જે છોકરી ગમે ને તે આપણે સગાઈ કરી નાખશું. આપણે 2 વર્ષ સગાઈ રાખશું અને પછી 1 વર્ષ પછી લગ્ન કરીશું. એટલે મને થોડો સમય મળી જાય ને. કઈ નહીં, આરામથી તને તારા યોગ્ય પાત્ર મળે ને ત્યારે જ કરજે. આ તો શું હોય, તારી ભાભીને તો એની દેરાણી આવી જાય ને તો કામમાં હાથ લાગે અને થોડી આરામ પણ મળે, એટલે એને તો ઈ જ લાલચ હોય ને. હા, કેમ નહીં? એટલા માટે જ તો કહેતા હોય છે. આ અંદર રસોડામાં સાંભળતા હોય ને હોય ભલે ને સાંભળે, આપણે ક્યાં ખોટી વાત કરીએ છીએ નહીં? હા, કઈ નહીં, તું ચા નાસ્તો કરીને પછી નિરાતે નીકળજે. મોટા ભાઈ, મારે એક વાત કરવાની હતી. હા. આપણે આ ગામના શંભુ કાકા છે કે નહીં, હા, એમને ગામમાં કઈ મોટો હવનનું આયોજન કર્યું છે અને એ કહેતા હતા કે તમે બંને ભાઈઓ પણ હાજરી આપજો ગામમાં. અને મેં કહ્યું કે જુઓ, ભાઈ પણ કામમાં બિઝી રહે છે ને હું પણ ત્યાં આવું તો મુશ્કેલ છે, પણ હવનની અંદર કઈ પૈસા લખાવીએ તો? હા, એ તો છે, પણ હું શું કહું છું કે એકવાર તું દેશમાં મમ્મી પપ્પાને વાત કરી લેજે. એ લોકો શું કહેવાય, આમાં શું હોય ખબર કે ગામમાં શું ચાલતું હોય ને એ તો એ લોકોને વધારે ખબર હોય કોણ કેટલા લખાવે છે. તો એકવાર તું મમ્મી પપ્પા સાથે દેશમાં વાત કરી લેજે, એ કહે ને એ પ્રમાણે લખાવી દઈશું. ઠીક છે? સારું, ઠીક છે. સારું, ચાલ હું નીકળું છું. હા, તમે નાસ્તો કરી લીધો? ક્યારનો નાસ્તો, સવારનો હિસાબ જોવાનો હતો ને એટલે આજ વહેલો ઉઠી ગયો હતો અને મારે બહાર થોડું કામ છે તો હું નીકળું છું. ભલે ભાઈ. હા, ચાલ. ચાલો ભાભી, નાસ્તો. હા, ચા. મિનિટ વધે છે કેમ તમારી? આ મોટા ભાઈને સમયસર બધું મળી જાય છે, જતા પણ રહ્યા અને મારે તમારી રાહ જોવાની.